નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ટુડે ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. રાજ્યના પોલીસ વડા દ્વારા રાજ્યભરમાં ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ છે. વગર આધારે ચલાવતા વાહનો, હેલ્મેટ વગર ટુ વ્હીલર ચાલકો તથા સરકારી કચેરીમાં ખુદ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ હેલ્મેટ વગર તથા આધાર પુરાવા વગર બ્લેક પિક્ચર લગાવી વાહનો ચલાવે છે. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં આવેલ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, બાંધકામ સબ રજિસ્ટ્રાર, વન વિભાગ, પાણી પુરવઠા તથા અન્ય સરકારી કચેરીમાં રાપર પોલીસ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર RL ખટાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ અને TRB દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે હેલ્મેટ વગરના 4 કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. 4 વાહનો ડિટેન નંબર વગરના વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો. સ્થળ પર છેલ્લા 4 દિવસ દરમિયાન 63 NC દ્વારા 19,300 રોકડ દંડ ફટકારવામાં આવ્યો હતો. 7 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. ઉપરાંત 63 વાહનોમાંથી બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી હતી. સરકારી કચેરીમાં રાપર ટ્રાફિક પોલીસની ઝુંબેશથી ફફડાટ ફેલાયો હતો. મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત અભિયાન ઝડપી બનાવવામાં આવ્યું છે. નગરપાલિકાના ચીફ ઓફિસર વૈભવભાઈ વ્યાસે જણાવ્યું હતું કે નગરપાલિકાએ માત્ર એક સપ્તાહમાં અંદાજે 48 લાખની વેરા વસૂલાત કરી છે. વસૂલાતમાં પાણી વેરો, ગટર વેરો સહિત વિવિધ પ્રકારના વેરાઓનો સમાવેશ થાય છે. નગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ચીફ ઓફિસર વૈભવભાઈ વ્યાસે નગરજનોને નિયમિત અને સમયસર વેરો ભરવા અનુરોધ કર્યો હતો, જેથી શહેરમાં નાગરિક સુવિધાઓ વધુ અસરકારક રીતે ઉપલબ્ધ કરાવી શકાય. તોલાણી પોલિટેકનિક કોલેજમાં પ્રોફેસરોના અભાવ, અનિયમિત લેક્ચર, સાફ સફાઈનો અભાવ જેવા વિવિધ મુદ્દે ANSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. કોલેજ પ્રશાસનની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોલેજમાં શૈક્ષણિક શિસ્તના ધજાગરા ઉડી રહ્યા છે. ચાલુ ક્લાસ દરમિયાન પ્રોફેસરો ઊંઘતા હોય તેવા વિડીયો પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. પ્રશાસનની લાપરવાહીથી સ્પષ્ટ થાય છે કે તેઓને વિદ્યાર્થીઓના ભવિષ્યની કોઈ ચિંતા નથી. ઇલેક્ટ્રિકલ વિભાગમાં લાંબા સમયથી લેબ ફેકલ્ટીની અછત છે, જેને કારણે વિદ્યાર્થીઓનું પ્રેક્ટિકલ જ્ઞાન અધૂરું રહી જાય છે. સમયપત્રકમાં ફ્રી પીરિયડના કારણે વિદ્યાર્થીઓનો સમય વેડફાય છે, જે બાબતે ANSUIએ માંગ કરી છે કે મુખ્ય લેક્ચરો સવારમાં ગોઠવવામાં આવે, જેથી દૂરથી આવતા વિદ્યાર્થીઓ સમયસર ઘરે પહોંચી શકે, ઉનાળાની ગરમીમાં રાહત મળી શકે. સ્વચ્છતાના મુદ્દે પણ સ્થિતિ ગંભીર છે. શૌચાલયની સાથે સાથે વર્ગખંડોમાં ગંદકીનું સામ્રાજ્ય છે. શૌચાલયમાં લાઇટો બંધ હોવાથી અને સફાઈના અભાવે વિદ્યાર્થીઓમાં રોષ છે. પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જો સફાઈ તેમજ ફેકલ્ટીના પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોલેજને તાળાબંધી કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ભારત વિકાસ પરિષદ કચ્છ દ્વારા રવિવારે મુન્દ્રાના બારોઈ રોડ પર આવેલ ખાનગી આર્કેડ ખાતે પ્રાંતીય અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુન્દ્રા ભુજપર શાખાએ યજમાન પદે જવાબદારી નિભાવી હતી. અભ્યાસ મુખ્ય વક્તા તરીકે વિનોદભાઈ લાઠિયાએ માર્ગદર્શન આપ્યું હતું. અતિથિ વિશેષ તરીકે નરેન્દ્રભાઈ ભાડલિયા, અરવિંદભાઈ તુવર, જખાભાઈ હુંબલ અને સોનલબેન બોંડ ઉપસ્થિત રહી પોતાના વક્તવ્યોથી કાર્યકરોને પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના ડોક્ટર અમિત પટેલ, ભૂષણ ભટ્ટ, પ્રેયસ ધોળકિયા, દીપકભાઈ બોખાણી, મુન્દ્રા શાખાના નીરજ મહેતા, ભુજપર શાખાના દીપક સોની સહિત કચ્છભરના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અભ્યાસ વર્ગ દ્વારા સંસ્થાના કાર્યને વધુ ગતિશીલ બનાવવા તથા કાર્યકરોમાં નવી ઉર્જા અને દિશા પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભારત વિકાસ પરિષદ એક રાષ્ટ્રીય સંગઠન છે અને આખા દેશમાં એની 1600 જેટલી બ્રાન્ચો છે અને 10 ક્ષેત્રોમાં વહેંચાયેલું છે. એના 80 પ્રાંત છે. મૂળભૂત રીતે સમાજના શિક્ષિત, સંપન્ન અને પ્રબુદ્ધ લોકો જેને પોતાની જિંદગીમાં સંપન્ન થઈ ગયા પછી ભારત દેશની સેવા કરવાની ઈચ્છા હોય એવા લોકોનું સંગઠન છે. આખું દેશવ્યાપી સંગઠન છે. એટલે એની અંદર સમાજના વિવિધ પ્રકારના શિક્ષિત, સંપન્ન, પ્રબુદ્ધ લોકો જોડાય છે અને જોડાય ત્યારે પોતાના સ્વખર્ચે અને પોતાનો સમય આ આપીને સમાજના સારા કામો કરવા, એટલે સમાજના જે વંચિત લોકો છે, સમાજમાં જ્યાં સેવાની જરૂરિયાત છે, સમાજમાં જ્યાં પર્યાવરણની જરૂરિયાત છે, એ બધી જરૂરિયાતો માટે પોતાનો સમય અને પોતાનું તન, મન, ધનથી સેવા કરે છે. એ ઉપરાંત સેવા કરે છે ત્યારે સંસ્કારિત સેવા છે. સેવાનો પ્રકાર છે એમાં ભેગા સંસ્કારે હોય છે અને આવનારી પેઢી સંસ્કારી થાય
અને ભારત દેશના બહુ સારા નાગરિકો બને એના માટે બધી શાળાઓમાં જઈને પણ સંસ્કાર આપવાના કાર્યો કરે છે. અને મહિલાઓ પણ આમાં સરખે ભાગે એકદમ સરખે ભાગે કામગીરી કરે છે, સેવાની કામગીરી. મુન્દ્રા ખાતે જે કચ્છ પ્રાંતનો અભ્યાસ વર્ગ થયો છે એની અંદર ક્ષેત્રીય અધિકારીઓ પણ પધાર્યા છે. અને મુખ્યત્વે તો જે આ બોર્ડની અંદર દેખાય છે કે જે સ્તંભ 5 સેવા, સંપર્ક, સહયોગ, સંસ્કાર અને સમર્પણ, આ 5 સ્તંભો ઉપર ચાલતું ભારત વિકાસ પરિષદ એક સંગઠન છે એ જેમાં વ્યક્તિ નિર્માણ તો ખરું જ, સાથે સાથે વ્યક્તિ નિર્માણની સાથે રાષ્ટ્ર નિર્માણમાં પણ લોકો જોડાય એ ભાવના સાથે આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં બધા જ આખા કચ્છની અંદર જે 13 શાખાઓ છે, 1 વર્ષ પહેલાં 9 શાખાઓ હતી, વર્તમાનની અંદર જ્યારે 13 શાખાઓ છે, 13 શાખાઓમાંથી વિવિધ કારોબારી સભ્યો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. કોટડા ચકાર ખાતે સારસ્વત શિક્ષા સાધના ટ્રસ્ટ સંચાલિત સારસ્વત સ્કૂલના નવા શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આશરે 3.5 કરોડના ખર્ચે બનેલા સંકુલનું મહાનુભાવો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી આચાર્યએ જણાવ્યું હતું કે બાળકોને દેશપ્રેમી બને તેવું શિક્ષણ આપવું જરૂરી છે. દેશના નવનિર્માણમાં દરેક બાળકનો ફાળો મહત્વનો છે. કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, શિવજીભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા. શૈક્ષણિક સંકુલના નિર્માણમાં ડોક્ટર વિમલબેન પરિવાર મુખ્ય દાતા તરીકે રહ્યા હતા. કાર્યક્રમમાં દાતાઓ, ટ્રસ્ટના હોદ્દેદારો તથા આસપાસના ગામોના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ટ્રસ્ટના પ્રમુખ વિનોદભાઈ, મંત્રી ચુનીલાલભાઈ અને ખજાનચી દશરથભાઈની આગેવાનીમાં પ્રોજેક્ટ સફળ બન્યો હતો. મુખ્ય માર્ગદર્શક તરીકે રમેશભાઈ ગઢવી અને નારાયણભાઈ મહેશ્વરી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સંસ્થાના મંત્રી ડોક્ટર વી વિજયકુમાર, વ્યવસ્થાપક મુલેશભાઈ દોશી અને આચાર્ય ભરતભાઈ પટેલ દ્વારા સંસ્થાની પ્રવૃત્તિઓ તથા ભવિષ્યના આયોજનની અંગે માહિતી આપવામાં આવી હતી. કચ્છની પવિત્ર ધરતી પર આધ્યાત્મિકતાનો અનોખો સંગમ રચાયો છે. નખત્રાણા તાલુકાના વડવા ભોપા સ્થિત આઈ શ્રી ઠોકવારી વાકોલધામ મધ્યે સોમવારથી ભવ્ય શિવાલિકા શિવોત્સવનો મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે. મહોત્સવમાં જે સૌથી વધુ આકર્ષક અને શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે તે છે કચ્છમાં હિમાલયનો અહેસાસ. આયોજક શિવાલિકા ગ્રુપ દ્વારા કથા સ્થળ પર હિમાલયની બરફાચ્છાદિત ગિરિમાળાઓ જેવો આબેહૂબ માહોલ ઊભો કરવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓ જ્યારે કથા મંડપમાં પ્રવેશ કરે છે ત્યારે તેમને સાક્ષાત કૈલાસ માનસરોવર કે હિમાલયની ગોદમાં બેઠા હોવાનો અલૌકિક અનુભવ થઈ રહ્યો છે. આયોજનમાં પવિત્ર કેદારનાથ મંદિરની વિશાળ પ્રતિકૃતિ અને ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોના એક સાથે દર્શન કરવાની દુર્લભ તક ઊભી કરવામાં આવી છે. ઠંડા પવનો અને બરફાચ્છાદિત પહાડોની અનુભૂતિ કરાવતા ભવ્ય શણગાર અને લાઇટિંગને કારણે સમગ્ર પંથક શિવમય બની ગયો છે. કથાના પ્રથમ દિવસે ભવ્ય પોથી યાત્રા અને દીપ પ્રાગટ્ય બાદ હવે દરરોજ સવારે 9:30 થી 12:30 દરમિયાન વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય ગિરિબાપુ શિવ મહાપુરાણના ગૂઢ રહસ્યનું રસપાન કરાવી રહ્યા છે. શ્રી કાશી કાછેલા ગોગાધામ અને શિવાલિકા ગ્રુપ દ્વારા આયોજિત જ્ઞાન યજ્ઞમાં આગામી 9મી મેના સતી પ્રાગટ્ય અને 10મી મેના ભવ્ય શિવ વિવાહનો પ્રસંગ ધામધૂમથી ઉજવાશે. કથાના મુખ્ય યજમાન તરીકે અંકિત ગિરી ગોસ્વામી પરિવાર સેવા આપી રહ્યો છે. ભક્તિની સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે આગામી રવિવાર 10મી મેના 13 નવદંપતીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શિવાલિકા ગ્રુપ તરફથી નવદંપતીઓને કરિયાવરની ભેટ આપવામાં આવશે. મહોત્સવને સફળ બનાવવા માટે ભોપા વંકાભાઈ કાછેલા, અંકિતગીરી ગોસ્વામી, ભોપા હમીર રાણાભાઈ તથા સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે. કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવી દ્વારા સંચાલિત આ કાર્યક્રમમાં દરરોજ બપોરે ભાવિકો માટે મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. શિવ મહાપુરાણ કથાનું આયોજન થયું છે. આજુબાજુ રહેતા દરેક ભક્તોને કથામાં આવવા નિમંત્રણ છે. સુંદર 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ નિર્માણ કરી છે. દૂર છે, પવન છે, પણ મોટી સંખ્યામાં ભક્તોનું આગમન થઈ રહ્યું છે. પહેલો જ દિવસ છે તો પણ આટલી મોટી સંખ્યામાં સૌ શિવ ભક્તો શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવા માટે પધાર્યા છે. આપ પણ જરૂર પધારજો તેવી પ્રાર્થના છે. સુંદર પર્યાવરણ, તાપ છે, ગરમી છે, તો પણ આ બધું સહન કરતા પણ માતાજી વાંકોલ માતાની ઉપર પૂર્ણ શ્રદ્ધા અને સત્સંગ અને કથા પ્રેમ આજે ઉભરાઈ રહ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત છે. અને વાંકોલ ધામના દરેક ભક્તોને મારા પ્રણામ અને ભુવાશ્રીના આમંત્રણને માન આપીને ભુવાશ્રીના પ્રયાસથી અને દરેક જજમાનોના સાથ અને સહયોગથી આ સુંદર અને ભવ્ય 9 દિવસીય શિવ મહાપુરાણ કથાનું આયોજન થયું છે. તો સૌને આવવા માટે હૃદયભર્યું નિમંત્રણ છે. તેમાં અહીંયા અમારા ત્યાં અહીંયા શિવ પુરાણોનું આયોજન થયેલું છે મા વાકોલ ધામ.
ત્યાં ખીરસરા અને વડવા વચ્ચે શિવપુરાણમાં મોટું યજ્ઞ ભાવ આમંત્રણ બધાને છે અને પધારવા વિનંતી. અહીંયા અમારા વાડી વિસ્તારમાં શિવ પુરાણનું મોટું આયોજન છે. ગીરુ બાપુની કંઠા છે અને તમને બધાને ભાવભર્યું આમંત્રણ છે. બધા સાંભળવા આવજો ને બહુ મોટી સંખ્યામાં છે. અહીંયા ખીરસરા રોવા અને વડવા ભોકપાની બાજુમાં શિવપૂર્ણ કથા બેસાડી છે, તો બધાને ભાવપૂર્ણ આમંત્રણ છે. અને અહીંયા ખીરસરા અને જેન્ટ્સ અને લેડીઝ બધા સેવા બહુ સરસ રીતે આપી રહ્યા છે અને પાણી અને લાઇટની બધી વ્યવસ્થામાં બધા ખડેખૂટ ઊભા છે. અહીંયા કે જે પણ સેવા છે એમાં લાખોના હિસાબે પબ્લિક અહીંયા આવી રહી છે દર્શન કરવા માટે. તો બધાને ભાવપૂર્ણ આમંત્રણ છે, બધા આવીને દર્શન કરવા આવજો.